મિત્રો, સ્ટોરી સાંભળીને તમારા હોશ ઉડી જશે। રજની અને સૂરજ પોતાના રૂમમાં બેસીને વાતો કરી રહ્યા હતા ત્યારે અચાનક રજનીની નણંદ અંકિતા ફટાફટ બેડરૂમમાં ઘૂસી ગઈ અને બોલી, અરે ભાભી, તમે રસોડામાં ગંદા વાસણો એવા જ મૂકી દીધા છે। આપણે ત્યાં આટલા સમય સુધી ગંદા વાસણો નથી રાખવામાં આવતા। સૂરજ બોલ્યો, તો નાનકી, તું જ વાસણો ધોઈ નાખને, ભાભીને કેમ ડિસ્ટર્બ કરી રહી છે? પ્રશ્ન ચિહ્ન। તો અંકિતા મોઢું બગાડીને બોલી, અચ્છા, હું ભાભીને ડિસ્ટર્બ કરી રહી છું? અરે તે આ ઘરની વહુ છે તો બધા કામ કરવાની જવાબદારી તેની જ બને છે। યાદ છે જ્યારે પણ હું ખાવાનું બનાવું છું તો આખું રસોડું કેટલું ચમકાવીને રાખું છું? ભાભીને જુઓ, સ્લેબ પર તેલના ડાઘા પડેલા છે, બધો સામાન વેરવિખેર છે, આખરે લંચ પછી તેમને સાફ સફાઈ કેમ ના કરી? પ્રશ્ન ચિહ્ન। હું તો બસ તેમને કામ શીખવાડવાની કોશિશ કરી રહી છું, કારણ કે હું હંમેશા તો આ ઘરમાં રહેવાની નથી, પોતાની સાસરીમાં જતી રહીશ, ત્યાર પછી ખબર નહીં આ ઘરનું શું થશે। ભાભીને તો કંઈ આવડતું જ નથી। આટલું બોલીને પગ પછાડીને અંકિતા રૂમમાંથી બહાર નીકળી ગઈ તો નવી નવી વહુ રજનીની આંખોમાં આંસુ આવી ગયા। તેની આંખોમાં આંસુ જોઈને સૂરજ બોલ્યો, અરે યાર, તું પણ શું તેની વાતોનું ખોટું લગાડી રહી છે? તે તો એમ જ બકબક કરતી રહે છે, ખૂબ વાતોડી છે, જવા દે, તું આરામથી બેસ। શું કહી રહ્યો હતો હું? રજની ઊભી થતાં બોલી, ના, હું જઈને રસોડાની સાફ સફાઈ કરી દઉં છું। આજે રવિવારની રજા હતી તમારી, તો લંચ પછી હું તમારી સાથે વાતો કરવા બેસી ગઈ, નહીંતર રોજ તો હું લંચ પછી સફાઈ કરી જ દઉં છું। ત્યારે સૂરજે તેનો હાથ પકડીને કહ્યું, તારે સફાઈ આપવાની જરૂર નથી, કામનું શું, કામ તો થતું જ રહે છે, જ્યારે જેટલું કામ થઈ શકે તેટલું કરી લો, કામનું આટલું પ્રેશર લેવાની જરૂર નથી। એટલામાં બહાર કાન લગાવીને ઊભેલી અંકિતા બોલી પડી, હા ભાઈ, તમે ભાભીને આળસુ બનાવી દો, ત્યારબાદ તે ઘરને કચરાપેટી બનાવીને મૂકી દેશે। આ વખતે સૂરજને થોડો ગુસ્સો આવી ગયો, તેણે અંકિતાને ઠપકો આપતા કહ્યું, નાનકી, તું વધુ પડતી મોટી બનવાની કોશિશ ના કર। અંકિતા બોલી, હું મોટી બનવાની કોશિશ નથી કરી રહી, હું તો દરેક કામ પરફેક્ટ કરું છું અને એ જ ઈચ્છું છું કે ભાભી પણ પરફેક્ટ બની જાય। રજની વિચારમાં પડી ગઈ કે કોણે કહ્યું છે કે મારે પરફેક્ટ બનવાનું છે? અંકિતા મારી પાછળ કેમ પડી છે? ખેર, હવે તેનાથી રૂમમાં ના રહેવાયું, તે ભારે મનથી રસોડામાં આવી અને રસોડાની સાફ સફાઈ કરવા લાગી ત્યારે તેના સાસુ સરોજાજી ઉઠીને પોતાના રૂમમાંથી બહાર આવ્યા અને બોલ્યા, વહુ, હું લીંબુ શરબત બનાવવા જઈ રહી છું, તારે જોઈએ છે? પ્રશ્ન ચિહ્ન। રજની બોલી, ના મમ્મીજી, મારે નથી જોઈતો। ત્યાર પછી સરોજાજીએ ફ્રીજમાંથી લીંબુ કાઢ્યું અને ગ્લાસમાં લીંબુ, ખાંડ અને મીઠું નાખીને લીંબુ શરબત બનાવી રહી છે, તમને શરમ નથી આવતી? પ્રશ્ન ચિહ્ન। રજની આશ્ચર્યથી બોલી, દીદી, મારા હાથ ગંદા છે, હું તો સાફ સફાઈ। તે વચ્ચે જ બોલવા લાગી, હા, બસ જોઈ રહી છું હું કેટલી સાફ સફાઈ થઈ રહી છે, જો આ સફાઈ પહેલા જ કરી લીધી હોત તો અત્યારે મમ્મીને લીંબુ શરબત બનાવીને આપી દેતાને। પ્રશ્ન ચિહ્ન। સરોજાજી બોલ્યા, અરે બેટા, તો એમાં શું થયું? હું શું પોતાના માટે એક ગ્લાસ લીંબુ શરબત પોતે ના બનાવી શકું? મારા હાથ પગ એકદમ સલામત છે, ભાભી સાથે તું આ કેવી રીતે વાત કરી રહી છે? અંકિતા બોલી, ના મમ્મી, આવું થોડી ચાલે, ભાભીને થોડો ટાઈમ મેનેજમેન્ટ કરતા આવડવો જોઈએ, જેથી કોઈ પણ કામના સમયે કોઈ પણ પ્રકારની અડચણ ના આવે। જો તેમને લંચ પછી રસોડું અને વાસણો સાફ કરી લીધા હોત તો અત્યારે તે ફ્રી જ હોત ને, તો કોઈ પણ કામ કરી શકત। હું તો બસ તમને સમજાવવાની કોશિશ કરી રહી છું। રજનીની આંખોમાં એકવાર ફરીથી પાણી આવી ગયું અને તે વિચારવા લાગી કે અંકિતા પોતાને આટલી જ પરફેક્ટ સમજે છે તો ઘરના કામમાં થોડી મદદ કેમ નથી કરાવતી? પ્રશ્ન ચિહ્ન। તે ભરેલા ગળે બોલી, દીદી, તમે પણ મારી થોડી ઘણી મદદ કરી દેતા તો કામ જલ્દી પૂરું થઈ જાત ને, અને મમ્મીજી માટે લીંબુ શરબત તો તમે પણ બનાવી શકો છો। અંકિતા બોલી, બસ મોઢું ચલાવો, મારી મદદથી તો કામ ચપટીમાં પૂરું થઈ જશે। આ વાત તો હું પણ સારી રીતે જાણું છું, પરંતુ હું તો એવું ઈચ્છું છું કે તમે પણ પરફેક્ટ બનો, તમે પણ મારી જેમ પરફેક્ટ બની જાઓ ને, તમને તો કંઈ આવડતું જ નથી। જ્યારે હું આ ઘરમાં નહીં હોઉં ત્યારે તમે શું કરશો? તેથી તો હું તમને સમજાવતી રહું છું કે કયું કામ કેવી રીતે કરવું। પ્રશ્ન ચિહ્ન। આ સાંભળીને રજનીનું મન ઉદાસ થઈ ગયું।
અને તે દુઃખી મનથી રસોડાની સફાઈ કરવા લાગી. સરોજાજી લીંબુ શરબત લઈને હોલમાં સોફા પર બેસી ગયા અને તેમને પુત્રીને બૂમ પાડીને કહ્યું, અંકિતા થોડીવાર અહીં આવ. અંકિતા હોલમાં આવી તો સરોજાજી તેને સમજાવવા લાગ્યા કે આવી રીતે ભાભીની પાછળ કેમ પડી રહે છે તું, તે પણ તો બરાબર કામ કરી લે છે. તે બોલી, મમ્મી હું એટલી પરફેક્ટ છું ને, તેથી મને ભાભીનું કોઈ કામ પસંદ નથી આવતું. હવે તમે તો મને ટ્રેનિંગ આપી છે તો મને બધું સારી રીતે આવડે છે. સરોજાજી બોલ્યા, બેટા વહુને પણ તેની માએ કામ તો સારી રીતે જ શીખવાડ્યું છે, પરંતુ દરેકની કામ કરવાની રીત અલગ હોય છે. તું તેને આવી રીતે ના સંભળાવ, મને નથી ગમતું. માની વાત સાંભળી અંકિતા ગુસ્સે થઈને પોતાના રૂમમાં જતી રહી, પરંતુ તેણે પોતાની આદતો ના છોડી. તે હંમેશા પોતાની ભાભીને એવું જ સંભળાવતી રહેતી હતી કે ભાભીને તો કંઈ આવડતું જ નથી. ધીમે ધીમે સમય પસાર થયો. અંકિતા માટે રાજેશનો સંબંધ આવ્યો અને બંનેએ એકબીજાને પસંદ કરી લીધા, તો તે બંનેની સગાઈ પણ થઈ ગઈ. સગાઈ પછી લગ્નની તૈયારી દરમિયાન પણ તે પોતાની ભાભીને સંભળાવતી રહેતી હતી કે જોજો ભાભી, સાસરીમાં મારાથી બધા ખૂબ ખુશ થઈ જશે, કારણ કે હું તો દરેક કામ ખૂબ સારી રીતે કરું છું. હું તો એકદમ પરફેક્ટ છું. મારી સાસુ અને નણંદને ક્યારેય પણ મારા કામમાં કમી કાઢવાનો એક મોકો પણ નહીં આપું. રજની પણ મનમાં ને મનમાં વિચારતી હતી કે હવે લગ્ન પછી જ ખબર પડશે કે તમે કામમાં કેટલા પરફેક્ટ છો, કારણ કે તમે તો મને ક્યારેય કોઈ કામ કરીને બતાવ્યું જ નથી. ખેર ધીમે ધીમે સમય પસાર થયો અને ખૂબ ધામધૂમથી તેના લગ્ન થઈ ગયા. તે વિદાય લઈને પોતાની સાસરીમાં પહોંચી ગઈ. એક અઠવાડિયું તો હરવા ફરવામાં જ નીકળી ગયું. હનીમૂન પરથી પાછા આવ્યા પછી તેના ગૃહસ્થ જીવનની શરૂઆત થઈ. પહેલા દિવસે સવારમાં તેના સાસુએ તેને નાસ્તો બનાવવાનું કહ્યું. નાસ્તામાં તેણે પૌવા બનાવ્યા હતા, પણ તેમાં કાજુ જોઈને તેના સાસુ બોલ્યા, અરે વહુ, અમે આવા પૌવા નથી ખાતા. પૌવામાં કાજુ નથી નાખતા અમે. મને તો કાજુ પસંદ જ નથી. અરે તને કંઈ નથી આવડતું તો પોતાની નણંદને પૂછી લેને. તારી નણંદને તો મેં બધું શીખવાડ્યું છે. આ વાતથી અંકિતા થોડી પરેશાન થઈ ગઈ, કારણ કે તેને તો લાગતું હતું કે બધા લોકો તેની તારીફ કરશે. ખેર ચાના સમયે પણ તેના સાસુ બોલ્યા, તે ચાને વધુ ઉકાળી નાખી છે. અમે આટલી કડક ચા નથી પીતા. હવે તો તેના દરેક કામમાં કંઈક ને કંઈક કમી નીકળતી જ હતી અને અંકિતાનું મન ભાંગી પડતું હતું. તેને પોતાના પર ખૂબ અહંકાર હતો કે તે પરફેક્ટ છે અને કોઈ પણ તેના કામમાં કમી ના કાઢી શકે. પરંતુ હવે વારંવાર તેના મોઢામાંથી આ જ શબ્દો નીકળી રહ્યા હતા, મમ્મીજી, મારી કામ કરવાની રીત અલગ છે અને તમારી પસંદ નાપસંદ અલગ છે, તેથી તમને એવું લાગી રહ્યું હશે. પરંતુ આ વાત પર તેને પોતાની ભાભીની પણ યાદ આવી જતી હતી કે તે પણ તો આવી રીતે જ પોતાની ભાભીના કામમાં ખામીઓ કાઢતી રહેતી હતી. તે પણ તો પોતાના પિયરમાંથી કોઈ અલગ રીત શીખીને આવી હશે, તેથી તે અલગ રીતે કામ કરતી હતી. હવે અંકિતાનો બધો અહંકાર ભાંગી પડ્યો હતો. એક મહિના પછી જ્યારે તે પિયરમાં ગઈ તો થોડી ઉદાસ હતી. સરોજાજીએ એકાંતમાં તેનો હાથ પકડીને પૂછ્યું, શું વાત છે બેટા? જમાઈ તારું સારી રીતે ધ્યાન રાખે છે ને? તારા સાસુ સસરા અને નણંદનું વર્તન તારા પ્રત્યે કેવું છે? પ્રશ્ન ચિહ્ન. તો અંકિતા બોલી, એમ તો બધું બરાબર છે મમ્મી, પરંતુ હું સમજતી હતી કે હું એકદમ પરફેક્ટ છું. મારા કામમાં કોઈ ખામી કાઢી જ ના શકે. પરંતુ સાસરે ગયા પછી મને ખબર પડી કે ત્યાંની રીતો અલગ છે, તો તેમને કંઈક ને કંઈક પસંદ નથી આવતું અને તે લોકો મને જણાવી પણ દે છે. ત્યારે મને ખૂબ ખરાબ લાગે છે. આટલું કહીને તેને માથું નમાવી દીધું અને તેની આંખોમાં આંસુ આવી ગયા. સરોજાજીએ તેના ખભા પર હાથ ફેરવતા કહ્યું, આ તો દરેક છોકરી સાથે થાય છે, કારણ કે તેના પિયરમાં કામ કરવાની રીત અલગ હોય છે. તે જ્યારે સાસરે પહોંચે છે તો સાસરીમાં કંઈક અલગ રીતો હોય છે. તેથી ક્યારેય પણ ઘરની વહુની સામે એવી કોઈ વાત ના કરવી જોઈએ જેનાથી તેનું દિલ દુખે, કારણ કે તેને પણ નવી રીતો શીખવામાં થોડો સમય લાગે છે. તું જ્યારે પોતાને પરફેક્ટ કહેતી હતી ત્યારે મને એ જ ડર લાગતો હતો કે સાસરે ગયા પછી જ્યારે ત્યાં તને નવી રીતોનો સામનો કરવો પડશે તો તારું શું થશે. પરંતુ હું કંઈ બોલતી નહોતી કે ક્યાંક તને ખોટું ના લાગી જાય. પરંતુ હવે કદાચ તને સમજાઈ ગયું હશે કે પરફેક્ટ જેવું કંઈ નથી હોતું, બસ દરેકની કામ કરવાની રીત અલગ અલગ હોય છે. અંકિતાએ નમ આંખે સહમતીમાં માથું હલાવ્યું. એટલામાં ચા અને ભજીયા લઈને આવેલી તેની ભાભીએ ધીમેથી કહ્યું,
દીદી, કામ તો બધાને કરવું પડે છે અને દરેકની કામ કરવાની અલગ રીત હોય છે. તમે પણ ધીમે ધીમે સાસરીના હિસાબે ઢળી જશો, જેમ કે હું ઢળી ગઈ. તમે ચિંતા ના કરો. ભાભીની વાત સાંભળીને અંકિતા શર્મિંદા થઈ ગઈ અને કાન પકડીને બોલી, સોરી ભાભી, મેં પોતાને પરફેક્ટ કહીને તમને પણ ખૂબ ત્રાસ આપ્યો, પરંતુ હવે સમજાયું કે હું ખોટી હતી. તેની ભાભીએ તેને ગળે લગાવી લીધી અને કહ્યું, સમય સાથે બધું બરાબર થઈ જશે, બસ થોડી ધીરજ રાખજો, જેમ મેં રાખી. મિત્રો, દરેક વ્યક્તિની કામ કરવાની રીત અલગ હોય છે. કોઈને જજ કરતા પહેલા તેની પરિસ્થિતિ અને શૈલીને સમજવી જોઈએ, કારણ કે પરફેક્ટ કોઈ નથી હોતું, બસ સમય સાથે દરેક વ્યક્તિ શીખે છે. આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ધન્યવાદ.